હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બોમ્બે કરાચી હલવો બનાવીશું. એના માટે શું સામગ્રી જોઈએ છે તે ચાલો જોઈ લઈએ અને આપણે બનાવવાનું શરૂ કરીએ. જો ફ્રેન્ડ, એમાં આપણે કોર્નફ્લોર લીધો છે 1 વાટકી અને એ જ વાટકીના માપેથી આપણે 2 વાટકી ખાંડ લીધી છે અને 4-5 ચમચી આપણે ઘી જોઈશે અને થોડા ડ્રાયફ્રૂટ જોઈશે, ઇલાયચી પાવડર અને ફૂડ કલર, તમને ગમતો હોય ફૂડ કલર લઈ શકાય છે. અને આપણે આ લીંબુનો રસ લીધો છે. જો હલવાને ઠાળવા માટે આપણે એક વાસણ લઈ લઈશું અને આપણે ઘીથી આપણે પહેલાંથી ગ્રીસ કરીને રાખી લઈશું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. આપણે કઢાઈ પેન લઈ લઈશું અને ગેસ ચાલુ કરી દઈશું અને આપણે એમાં ખાંડ નાખી દઈશું અને આપણે પાણી એમાં નાખી દઈશું. આ જે ખાંડ લીધી હતી એના માપ પ્રમાણે આપણે 2.5 વાટકી આપણે પાણી નાખીશું અંદર અને બરાબર ઓગળવા દઈશું. એ ઓગળી જાય એટલે આપણે એમાં લીંબુ નાખીશું. આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આ કોર્નફ્લોરમાં પાણી નાખી અને એને પલાળી દઈશું. આપણે બરાબર સરસ રીતે આપણે એને ઓગાળી લઈશું પાણી. આવી રીતે આપણું બેટર તૈયાર કરી દીધું છે આપણે. અને હવે ખાંડ ઓગળી જાય એટલે આપણે આ બેટર આપણે અંદર નાખી દઈશું. જો આપણી ખાંડ ઓગળી ગઈ છે અને આપણી ખાંડ જામી ના જાય એટલે આપણે એમાં થોડો લીંબુનો રસ નાખીશું અને બરાબર હલાવી લઈશું. અને હવે આપણે જે બેટર બનાવ્યું હતું એ બેટર આપણે હલાવી અને પછી નાખી દઈશું અને બરાબર હલાવીશું. આપણે જ્યાં સુધી થીક ના થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. અને આ હલવો ફટાફટ તૈયાર થઈ જાય છે, વાર લાગતી નથી જરા પણ. જો હવે ફરી થોડું ઘી નાખી દઈશું આપણે અને આપણું બેટર તૈયાર થઈ ગયું છે કે નથી થઈ ગયું એ તમને એક ટ્રીક બતાવું. તમે જો એવી રીતે આપણે કરીશું તો ખ્યાલ આવી જશે કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. જો આપણે એક ચમચી લઈશું અને ચમચી આમ ઊભી રાખીશું તો ઊભી રહેશે, પડી નહીં જાય તો આપણે સમજી લેવાનું કે આપણે હલવાનું બેટર તૈયાર થઈ ગયું છે અને આપણે ગેસ બંધ કરીને ઠાળી લઈશું. તો આ થઈ ગયું છે તો હવે ચાલો આપણે ગેસ બંધ કરી દઈએ. ચાલો આપણે બેટરમાં ઠાળી દઈશું અને ઠંડો થવા દઈશું. આપણે એને જો મિત્રો સરસ ઠંડુ થઈ જાય એટલે આપણે એના કટિંગ કરી અને આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર થઈ ગયો છે આપણો હલવો. હવે એને ઠંડો થવા દઈશું આપણે. જો સરસ તૈયાર થઈ ગયો છે. તમે આ દિવાળીના ટાઈમે પણ તમે આ હલવો બનાવી શકો છો. તો એને ઠંડો થઈ જાય પછી આપણે એને કટિંગ કરીને સર્વ કરીશું. જો ફ્રેન્ડ્સ, આપણે 2 કલાક થયા છે ને આપણો હલવો ઠરી ગયો છે તો આપણે એને સર્વ કરી લઈશું. જો તમે જોઈ શકો છો સરસ થયો છે. આમ દબાવીશું તો પણ સ્પોન્જી થયો છે. હવે એને કટ કરી લઈશું આપણે. જો આપણો સરસ હલવો તૈયાર છે. હવે એને આપણે સર્વ કરી લઈશું. અને તમે જુઓ તો એકદમ સ્પોન્જી થયો છે. આમ દબાવીએ ને તો પણ સરસ આમ જુઓ દબાઈ જાય છે. તમે પણ બનાવો અને જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.